તો જૂનાગઢથી સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં જૂનાગઢમાં ઠંડા પીણાની બોટલમાંથી જીવાત નીકળી છે। તો આ સાથે ઠંડા પીણાની બોટલમાંથી જીવાત જોવા મળી છે। ગેડમાં બોટલમાં જોવા મળ્યા માખી અને મકોડા, જેમાં દાવત કંપનીની બોટલમાંથી જીવડા જોવા મળ્યા છે। તો દાવતની માઝા મેંગોની બોટલમાં જીવડા જોવા મળ્યા। તો આ સાથે સીધા દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં કંપનીની બેદરકારીથી લોકોનું આરોગ્ય પણ જોખમાઈ શકે છે। તો સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે, જેમાં દાવત કંપનીની બોટલમાંથી જીવાત જોવા મળી છે। દાવતની માઝા મેંગોની બોટલમાં જીવડા જોવા મળ્યા છે। તો ઠંડા પીણાની બોટલમાં માખી અને મકોડા જોવા મળ્યા। સીધા દ્રશ્યો, જેમાં દાવત કંપનીની બોટલમાંથી જીવાતો નીકળી હતી। જૂનાગઢના ઠંડા પીણાની બોટલમાંથી જીવાતો જોવા મળી છે। ગેડમાં બોટલમાં જોવા મળ્યા માખી અને મકોડા, જેના સીધા દ્રશ્યો સામે આવ્યા છે। તો લોકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડા થતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા મિતેશ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, જૂનાગઢમાં ઠંડા પીણાની બોટલમાંથી જીવાતો જોવા મળી છે, જીવાતો નીકળી હતી, ગ્રાહક દ્વારા જાણ કરવામાં આવી હતી કે કોઈને કેમ? ખાસ કરીને વાત કરવામાં આવે તો માંગરોળ તાલુકાના શર્મા ઘેડ ગામે એક બોટલની અંદર માખી અને મોકોડા નામની જંતુ છે તે નીકળી હતી, ત્યારે લોકોમાં અનેક સવાલો ઉભા થયા છે। ઠંડા પીણાની બોટલમાં માખી અને મોકોડો જોવા મળતા લોકોમાં ચર્ચા જાગી છે। ચોમાસા દરમિયાન માખી અને મચ્છરો જેઓનું પ્રમાણ વધતું હોય છે અને રોગચાળો ફાટી નીકળતો હોય છે, ત્યારે આ ઠંડા પીણાની બોટલની અંદર આવા જંતુઓ હોય છે તેનો એક મોટો સવાલ છે। ઠંડા પીણામાં દાવત નામની બોટલની અંદર જીવડા જોવા મળી રહ્યા છે। ખાસ કરીને આવી બોટલો બાળકો વધુ પીતા હોય છે, અને ત્યારે કંપનીની આવી બેદરકારી સામે આવે તો અનેક સવાલો ઉભા થતા હોય છે। જી મેડમ। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। આ સાથે દાવત કંપનીની બોટલમાં જીવાતો જોવા મળી, જેમાં દાવતની માઝા મેંગોની બોટલમાં જીવડા જોવા મળ્યા છે, જેના સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। લોકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ છેડા થતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। આ સાથે જ કંપનીની બેદરકારીથી લોકોનું આરોગ્ય પણ જોખમાઈ શકે છે। ઠંડા પીણાની બોટલમાંથી માખી અને મકોડા જોવા મળ્યા। તો આ સાથે દાવતની માઝા મેંગોની બોટલમાં જીવાત જોવા મળી છે, જેના સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। કંપનીની બેદરકારીથી લોકોનું આરોગ્ય જોખમાઈ શકે છે। અવારનવાર ખાદ્ય પદાર્થમાંથી જીવાત નીકળવાનો સિલસિલો હજી પણ યથાવત જોવા મળ્યો છે।